બે ભેગા કરી નાખો. હા. પછી પ્રોડક્ટને તમારે શોર્ટ નેમ આપવું હોય, એસ નેમ આપવું હોય, પ્રિન્ટમાં એ પ્રોડક્ટનું નામ અલગ આપવું હોય, એને કાંઈ કોડ, ક્વોન્ટિટી, તમારે HSN એ બધી વસ્તુ અહીંયા સેટ કરવી હોય, પ્લસ એ પ્રોડક્ટનો એક ડિફોલ્ટ ફોટો તમારે અહીંયા સેટ કરવો હોય તો એની એક ઇમેજ સેટ કરી શકો છો. આ ઇમેજ સેટ કરવાથી પછી જ્યારે તમારે વોટ્સઅપમાં એમાં જે રિપ્લાય જશે અને તમારી વેબસાઇટ ઇન્ટિગ્રેટ કરવી હોય તો એ વેબસાઇટને ઇન્ટિગ્રેટ કરીને અહીંયા જે ફોટો અપલોડ હશે ઓટોમેટિક વેબસાઇટ પર આવી જશે. પરચેસ સેલ્સના તમારે એનો ફિક્સ પ્રાઇસ રાખવી હોય કે આ બધા એને લગતા ફીચર્સ છે જે નવા મોબાઈલ સેલ્સ પર પ્રાઇસ, સેલ્સ પ્રાઇસ ટુ પરચેસ બ્રોકરેજ કે બધું અલગ અલગ છે. એની MRP રાખવી હોય, પરચેસ કોસ્ટ રાખવી હોય, મેક્સિમમ સેલ્સ પ્રાઇસ રાખવી હોય. એવી જ રીતના ઇન્વેન્ટરી છે કે ભાઈ તમારો નેગેટિવ સ્ટોક આવે તો ભાઈ એને તમારે ઇગ્નોર કરવું છે કે અલર્ટ કરવું છે. પ્રોડક્ટ જ્યારે પણ તમને નેગેટિવમાં બતાવે ત્યારે મિનિમમ લેવલ, મેક્સિમમ લેવલ, સેલ્સ ડિસ્કાઉન્ટના પર્સન્ટેજ તમારે ફિક્સ કરવા છે, પરચેસ ડિસ્કાઉન્ટના પર્સન્ટેજ ફિક્સ કરવા છે, બારકોડનું લખતું છે, એની લેન્થ ફિક્સ કરવી છે, હાઇટ, વેઇટ, આ બધી ડિટેલ તમારે લખવી તો લખી શકો છો. પ્લસ મોબાઈલની ડિટેલમાં એની બેટરી, ઇમેજ, ડિસ્પ્લેના કન્ફિગરેશન, કેમેરા, આ તે બધું લખવું હોય જે બધું જ ડાયરેક્ટ તમારે તમારી વેબસાઇટ પર પણ ઇન્ટિગ્રેટ કરવું હોય તો તમે અહીંયા એક વખત વન ટાઈમ તમે ડિટેલ નાખી દો એટલે ઓટોમેટિકલી તમારી ડિટેલ ઇન્ટિગ્રેટ થઈ જશે. તો આ વિડીયોમાં તમને બતાવવામાં આવ્યું કે આઇટમ પરચેસમાં તમારે શું વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. બે વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો. કોઈ પણ આઇટમ જ્યારે તમે એડ કરો છો તો આઇટમનું નામ પ્રોપર લખજો, પ્લસ એની કેટેગરી લખવાનું ભૂલતા નહીં કે એ પ્રોડક્ટ કઈ કેટેગરીની છે, અને ત્રીજું કે એની જે આઇટમ ડિટેલ ટાઈપ છે એ પણ લખવાનું ભૂલતા નહીં. સિરિયલાઇઝ કરશો તો IBI નંબર પૂછશે, નોર્મલાઇઝ કરશો તો ક્વોન્ટિટી પૂછશે. તો આજના વિડીયોમાં હતું કે નવી આઇટમ કઈ રીતે એડ કરવી. આ માસ્ટર છે. આની સિવાય આગળ જતા હું તમને કઈ બીજી પણ શોર્ટકટ મેથડો છે જે તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું. થેન્ક યુ.